ઘોઘાના નથુગઢ ગામનો યુવાન મોરચંદ પાસે રેતી ભરવા ગયો હતો। તે વેળાએ 4 યુવકોએ તેમને રોકી રેતીનો ભાવ પૂછ્યો હતો, જેની ખબર ન હોય ટ્રક ચાલકે ના પાડતા 4 ઈસમોએ આ યુવક ઉપર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં યુવકનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ઘોઘા તાલુકાના નથુગઢ ગામે રહેતા યુવાન ગુગાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગળાદરા તારીખ 19 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે મોરચંદ ગામે રેતી ભરવા માટે ગયા હતા। તે સમયે 4 ઈસમોએ તેમને રોકી અને તેમને રેતીનો ભાવ પૂછ્યો હતો, જે તેમને માલુમ ન હોય, જેથી તેમણે કીધું કે શેઠને પૂછવું પડશે। જે બાબતની દાજ રાખી આ 4 ઈસમોએ ધોકા અને પાઇપ વડે ગુગાભાઈ ઉપર હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમને સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરી 4 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ઘરના મીરાબેન શું બનાવીનું? મારા દીકરો બે રહેતા હતા। હું દાડીએ વહી ગઈ, છોકરો રેતી ભરવા ગયો, એ રેતી ડમ્ફર ભરવા ગયો ને અહીં આડા ઊભા હતા દેવપુરથી ભાગી, એની જાકા ધમાલ કરી, પૈસા દે કરી, પૈસા માર્યા કર નથી ભાઈ ન કેમ હોય કે 2-4 જણા ઊભા થાય મારવા મળ્યા। શેના પૈસા માંગતા હતા? ઉછીના બરોબર। કે બાર દારૂ પીવા દઉં। કેટલા જણા હતા? 5 જણ। કઈ જગ્યાએ બનાવીનો? લીમડી ઘાટ, નથુગઢની લીમડી ઘાટ। એટલે અમારું તો તારે બધું ઊંધું વાળી દીધું છે, એને જેમ મને સજા થાય એવું કરું। કઈ તારીખે બનાવીનો? 20 તારીખે 4 વાગે। પછી ક્યાં લાયા તમે? પછી અમારા ગામના સરપંચને ખબર પડી, એણે 108 બોલાવી અને એણે રેડો મોકલ્યો અહીંયા દવાખાના, 3 દી દવાખાને રાખ્યો। પછી પાછા ઘેરી ગયા, ત્યાંથી પાછા આવ્યા, પછી પાછું એનું ઓપરેશન કાંઈ વાંધો નથી। કયા હોસ્પિટલે છે? લાલ દવાખાના સરકારી।